સુરતના ડિંડોલી પાંડેસરા નજીક જતી ખાડી કિનારેથી ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી, પરંતુ આ હત્યા કે આત્મહત્યા તે બાબતે હાલ જાણવા મળ્યું નથી. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. હાલ તો પોલીસે ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પ્રેમનગર ખાડીમાં એક યુવકની લાશ મળી આવતા કુતૂહલ સર્જાયું છે. સુરતમાં ડિંડોલી પાંડેસરા નજીક જતી ખાડી કિનારેથી ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવકની લાશ મળી આવી છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ આ હત્યા કે આત્મહત્યા તે બાબતે હાલ જાણવા મળ્યું નથી. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. હાલ તો પોલીસે ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે પ્રેમનગર ખાડીમાં એક યુવકની લાશ મળી હોવાનો કોલ મળ્યો હતો. લાશ અંગે તપાસ કરતા દામુ મંગા બગલ નામક યુવક હોવાનું જાણવા મળ્યું છે. મૃતક દામુની ઉંમર 85 વર્ષની આશરે છે. આ અંગે ડિંડોલી ફાયર બ્રિગેડ દ્વારા બોડીને બહાર કાઢવામાં આવી હતી.